વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ, માંડવી વિસ્તારમાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો પ્રયાસ। હિન્દુ સંગઠનોએ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। રાત્રે 3 વાગે અજાણ્યા શખ્સોએ ઈંડા ફેંક્યાનો આરોપ છે। વડોદરા મનપાના દંડક શૈલેષ પાટીલ પણ સ્થળ પર પહોંચ્યા। અત્યાર સુધી વડોદરા પોલીસે 7 શંકાસ્પદોની પૂછપરછ કરી। વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો માંડવીમાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો આરોપ છે। પોલીસે 7 શંકાસ્પદોની પૂછપરછ કરી છે। આ ગુનાના આરોપીને સખતમાં સખત શિક્ષા થાય એ રીતની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આ સંદર્ભે ગણેશ મંડળો દ્વારા પણ ખૂબ જ સહકાર મળે છે। બનાવ આશરે 3 વાગ્યાની આસપાસનો છે। પોલીસને જાણ થઈ, પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લઈ। આ ગુના સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેની તપાસ અત્યારે ચાલુ છે। જુદા જુદા શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે। જુદા જુદા એંગલથી તપાસ ચાલુ છે। સીસીટીવીની તપાસ ચાલુ છે અને આ ગુનાના સંદર્ભે વ્યવસ્થિત તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે તેઓને સખતમાં સખત શિક્ષા થાય એવી કાર્યવાહી કરવામાં આવશે।